નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં. તો ગુજરાતના ખેડૂતો, માછીમારો અને પશુપાલકો માટે બહુ મોટા સમાચાર છે. તાજેતરના બજેટમાં સરકારે કેટલીક એવી જબરજસ્ત જાહેરાતો કરી છે ને જે રાજ્યના ગ્રામીણ અર્થતંત્રને એક નવી જ દિશા આપી શકે છે. ચાલો આજે આપણે એને એકદમ વિગતવાર સમજીએ. તો ગુજરાત સરકારના આ નવા બજેટમાં ખેડૂતો, માછીમારો અને પશુપાલકો માટે એવું તો શું ખાસ છે? જુઓ, ખુદ કૃષિમંત્રી આ ફેરફારોને ઐતિહાસિક ગણાવી રહ્યા છે, એટલે વાતમાં કંઈક તો દમ હશે જ. તો ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ બધી જાહેરાતોનો સાચો અર્થ શું છે અને એની અસર કેવી દેખાશે. સૌથી પહેલાં વાત કરીએ સમુદ્રી માછીમારીમાં આવનારી ક્રાંતિની. ગુજરાતના વિશાળ દરિયા કિનારા પર જે માછીમાર સમુદાય નિર્ભર છે, એમના માટે સરકારે એક એવી જોરદાર યોજના રજૂ કરી છે જે માછીમારીની આખી રીતને કદાચ હંમેશા માટે બદલી નાખશે. જરા કલ્પના કરો, દરિયાની બરોબર વચ્ચે એક વિશાળ મધર વેસલની. હવે આ કોઈ સામાન્ય જહાજ નથી હો, આ તો સમજો કે એક ચાલતી ફરતી ફેક્ટરી છે. માછીમારો પોતાની નાની બોટમાંથી જે પણ માછલી પકડે એ સીધી અહીંયા જમા કરાવી દેવાની. ત્યાં જેનું પ્રોસેસિંગ, પેકેજિંગ બધું જ થઈ જાય અને ત્યાંથી જ સીધી દુનિયાભરમાં એક્સપોર્ટ. આનો સીધો ફાયદો શું? માછીમારોનો ખર્ચો ઓછો અને સમયની પણ જબરદસ્ત બચત. હવે આ મધર વેસલનો જે ક્રાંતિકારી વિચાર છે ને, એને હકીકતમાં બદલવા માટે સરકારે 12.5 કરોડ રૂપિયાનું ભંડોળ પણ ફાળવ્યું છે. આ એક એવું રોકાણ કહી શકાય જે ગુજરાતની બ્લુ ઇકોનોમી એટલે કે આપણા સમુદ્રી અર્થતંત્રને સાવ નવી જ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. અને વાત અહીંયા જ નથી અટકતી. હવે ઊંડા દરિયામાં માછીમારી કરવા માટે આધુનિક બોટ ખરીદવી પણ વધુ સહેલી બનશે. સરકારે જાહેરાત કરી છે કે એ બોટની કિંમતના 50% સુધીની સબસિડી આપશે. એટલે કે જો 120 લાખની બોટ હોય તો એના પર સીધા 60 લાખ રૂપિયાની સહાય. આનાથી તો વધુને વધુ માછીમારો નવી ટેકનોલોજી તરફ વળવા માટે પ્રેરાશે. દરિયાઈ સંપત્તિની વાત તો કરી, પણ જમીનની ઉપજ પણ એટલી જ મહત્વની છે. તો ચાલો હવે દરિયામાંથી સીધા ખેતરો તરફ વળીએ અને જોઈએ કે ખેડૂતો માટે આ બજેટમાં એવા કયા લાભ છે જે એમની આવક અને પાકની સુરક્ષા બંનેને મજબૂત બનાવશે. જુઓ, ખેડૂતો માટે પાકનો સંગ્રહ કરવો એ હંમેશાથી એક મોટી સમસ્યા રહી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ગોડાઉન સહાય યોજનામાં બહુ મોટો વધારો કર્યો છે. પહેલાં કેવું હતું કે 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખની સહાય મળતી હતી, પણ હવે એને વધારીને સીધા 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે પૂરા 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એકદમ સીધો હિસાબ, જગ્યા પણ ડબલ અને સહાય પણ ડબલ. 2 લાખ રૂપિયા! આ સીધી મદદનો અર્થ એ છે કે હવે ખેડૂતો પોતાના જ ખેતરમાં પાકને એકદમ સુરક્ષિત રાખી શકશે. આનાથી ખાલી પાકનો બગાડ જ નહીં અટકે, પણ જ્યારે બજારમાં સારો ભાવ મળે ને ત્યારે જ પાક વેચવાની આઝાદી પણ મળશે. અને આ યોજના માત્ર કોઈ એક ખેડૂત પૂરતી નથી. ગામડા લેવલે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આમાં શું થશે? તો કે સહકારી મંડળીઓ ગોડાઉન બનાવશે અને એફસીઆઈ જેવી સંસ્થાઓ એને ભાડે રાખશે. આનાથી મંડળીઓને એક પાક્કી આવક મળશે અને ખેડૂતોને પણ ઓછા ભાવે પાક વેચવાની ઉતાવળમાંથી મુક્તિ મળી જશે. ખેતીની સાથે જ એકદમ નજીકથી જોડાયેલો વ્યવસાય છે પશુપાલન, જે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તો આ ક્ષેત્રમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલકોની આવકમાં એક મોટી છલાંગ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અહીંયા જુઓ, ટેકનોલોજી અને સરકારી સહાયનો કેવો સરસ સમન્વય છે. બજારમાં જે સેક્સ્ડ સિમેન્ટ ડોઝની કિંમત લગભગ 700 રૂપિયા છે, એ જ ડોઝ પશુપાલકોને ફક્ત અને ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજી એ સુનિશ્ચિત કરે છે કે માત્ર વાછરડીનો જન્મ થાય, પરિણામે દૂધ ઉત્પાદન વધે અને પશુપાલકોની આવક સીધી જ વધે. અને આ કોઈ માત્ર વાત નથી, આ એક સાબિત થયેલી સફળતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ ટેકનોલોજીથી 31,000 કરતાં પણ વધુ વાછડીઓ જન્મી ચૂકી છે. આ આંકડો પોતે જ બતાવે છે કે ગુજરાતનો ડેરી ઉદ્યોગ એક નવી જ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે. અત્યારની સ્થિતિ સુધારવાની સાથે સાથે ભવિષ્યનું નિર્માણ કરવું પણ એટલું જ જરૂરી છે. એટલે હવે સરકારનું ધ્યાન ગુજરાતના ખેત ઉત્પાદનોને સીધા દુનિયાના બજારો સુધી પહોંચાડવા અને આપણી નવી પેઢી માટે આ જ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવા પર છે. આજે નવી કૃષિ નિકાસ નીતિ છે ને, એ મુખ્યત્વે 4 પાયા પર ટકેલી છે. પહેલું, ખેત પેદાશોમાં વેલ્યુ એડિશન કરવું. બીજું, યુવાનો માટે એગ્રો સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું. ત્રીજું, નવા ઉદ્યોગ સાહસિકોને ટ્રેનિંગ અને ફંડિંગ આપવું. અને ચોથું, આધુનિક એગ્રીમોલ અને કાર્ગો જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓનું નિર્માણ કરવું.
આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ એટલે કે PPP મોડલને પ્રોત્સાહન આપી રહી છે. એગ્રીમોલ અને કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ વિકસાવવા માટે 50 કરોડ રૂપિયા સુધીની મોટી સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેનું મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે રોકાણ લાવવાનો છે. તો આ બધી જાહેરાતોનો સાર શું નીકળે છે? એકદમ સ્પષ્ટ છે. ખેડૂતો, માછીમારો અને પશુપાલકોની આવક વધારવી, એમના પાક અને પશુધનને સુરક્ષિત કરવા અને સૌથી અગત્યનું, ગ્રામીણ ગુજરાતમાં યુવાનો માટે વ્યવસાય અને રોજગારીની નવી તકો ઊભી કરવી. તો આ બધા પગલાં જોયા પછી મનમાં એક મોટો સવાલ તો થાય જ છે. શું ટેકનોલોજી, આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની નીતિઓ આ બધું ભેગું મળીને ખરેખર ગુજરાતના ગામડાઓને આપણા અર્થતંત્રનું નવું એન્જિન બનાવી શકશે? હવે જો આનો પાક્કો જવાબ તો ભવિષ્ય જ આપશે, પણ એટલું ચોક્કસ કહેવું પડે કે શરૂઆત ખરેખર બહુ દમદાર છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.